નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતીકાલે। રાજકીય પક્ષોના અધરશ્વાસ સાથે ભારે ઉત્તેજના। ગુજરાત સરકાર 27 વિભાગોમાં 21,114 દિવ્યાંગોની કરશે ભરતીઓ। જામનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતી પરીક્ષામાં ચોરીના દૂષણને દૂર કરવા વિદ્યાર્થીઓ દ્વારા માંગણી। સિક્કા ગામના જલારામ મંદિરમાં દર ગુરુવારે યોજાતા ભોજન પ્રસાદનો લાભ લેતા સેંકડો ભાવિકો। પોલીસ સાથે ડખ્ખો થતા જૂના તથિયાના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધતી ખંભાળિયા પોલીસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓના પરિણામો માટે આવતીકાલે શનિવારે સવારે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થશે। પ્રથમ પરિણામ સવારે 11 વાગ્યાની આસપાસ આવવાની ધારણા છે। બપોરે 1 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને કોની સરકાર બનશે તે જાણી શકાશે। મહાયુતિ કે મહાવિકાસ આઘાડી, આ સાથે એક્ઝિટ પોલ કરાવતી એજન્સીઓના દાવાની સત્યતા પણ બહાર આવશે। આ ચૂંટણીમાં સર્વે એજન્સીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે। લોકસભા ચૂંટણી અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલ નિષ્ફળ ગયા હતા। કોંગ્રેસનો બહુમતીનો દાવો પણ ખોરવાઈ ગયો હતો અને એક્ઝિટ પોલના આંકડાઓને નકારીને ભાજપે હરિયાણામાં હેટ્રિક નોંધાવી હતી। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગની સર્વે એજન્સીઓએ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધન પર દાવ લગાવ્યો છે। એક્ઝિટ પોલના વર્તારા જો ઊંધા પડી શકે છે તો મહારાષ્ટ્રની વર્તમાન સરકાર અને શાસક ગઠબંધનને મોટો માર પડશે, અથવા એક શક્યતા એવી પણ છે કે કદાચ મહારાષ્ટ્રમાં ખીચડી સરકારની રચના કરવાના સંજોગો ઊભા થઈ શકે। ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી કરવામાં આવશે। સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે। આ અંગે રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે। મળતી માહિતી અનુસાર રાજ્યના સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતીને લઈને રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 જગ્યા પર ભરતી કરવા જણાવવામાં આવ્યું છે। દિવ્યાંગો માટે 31મી ડિસેમ્બર સુધીમાં કુલ 27 વિભાગોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરની લગભગ કોલેજોમાં પરીક્ષાઓ લેવાઈ રહી છે। આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કોઈ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટેની વ્યવસ્થા જોવા મળતી નથી, જેને કારણે જામનગરની અમુક કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ ચોરી કરી પેપર ભરવામાં આવે છે। આ ચોરી બાબતમાં ક્લાસના સુપરવાઇઝરો પણ પ્રોત્સાહન આપે છે। આજે પરીક્ષાના ચોથા દિવસે પણ પરીક્ષા ચોરીની ઘટનાઓ હોશિયાર વિદ્યાર્થીઓને જોવા મળી હતી, જેને કારણે હોશિયાર વિદ્યાર્થીઓમાં આ ચોરી બાબતથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે રોષ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નિષ્ક્રિયતાને કારણે જામનગરમાં પરીક્ષામાં ચોરી કરવાનું દૂષણ વધ્યું છે। હજારો વિદ્યાર્થીઓ કોલેજ કક્ષાની પરીક્ષાઓ આપી રહ્યા છે, છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી પરીક્ષામાં ચોરી અટકાવવા માટે કોઈ કડક વ્યવસ્થા જોવા મળતી નથી, જેનો ફાયદો વિદ્યાર્થીઓ અને સુપરવાઇઝરો લઈ રહ્યા છે। પરીક્ષાની તારીખ સહિતની વિગતો મીડિયાને આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેનેજમેન્ટે ક્યારેય તસ્દી લીધી નથી। આ રીતની નિષ્ક્રિયતાને કારણે એક્સટર્નલ એટલે કે ઘરે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તારીખની પણ જાણ હોતી નથી, જેને કારણે એક્સટર્નલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાથી વંચિત રહે છે। આ ઉપરાંત આ 4 દિવસ દરમિયાન પરીક્ષા ચોરી કરતા કેટલા વિદ્યાર્થીઓ પકડાયા છે, તેમજ આ પકડાયેલા વિદ્યાર્થીઓ પર શું શિક્ષાત્મક પગલાં લીધા છે તેની વિગતો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓએ મીડિયાને ક્યારેય આપી નથી। આ ઉપરાંત આ પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તેમજ પરીક્ષાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની વિગતો પણ હજુ સુધી મીડિયાને આપવામાં આવી નથી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ પરીક્ષા જેવી ગંભીર વાતમાં મીડિયાથી શા માટે દૂર રહે છે તેવો વેધક પ્રશ્ન વિદ્યાર્થીઓ તથા વાલીઓ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી પરીક્ષા અંગે અને અભ્યાસ બાબતે જે પ્રકારનો સહકાર મળવો જોઈએ તે મળતો ન હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ એક ખાનગી પેઢી હોય તે રીતે સૌથી મોટી યુનિવર્સિટી ચલાવી રહ્યા છે। વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રસ દાખવ્યું નથી, જેને કારણે ખાનગી કોલેજના સંચાલકો બેફામ બન્યા છે। છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓને બદલે અમુક ખાનગી કોલેજોના સંચાલકોને પ્રોત્સાહન આપી રહી છે। તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું હેડક્વાર્ટર રાજકોટ છે, જેને કારણે પણ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલાતા ન હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આ વિદ્યાર્થીઓ અને વાલીઓની આ બધી સમસ્યાઓને
જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા વાચા આપવાનો એક બેસ્ટ પ્રયાસ કરવામાં આવ્યો છે. જીટીપીએલ જામનગર ન્યૂઝ વિદ્યાર્થીઓને આહવાન કરે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કોલેજની કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો નિડરતાથી અવાજ ઉઠાવવા આહવાન કરે છે. આ માટે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા પણ આપના પ્રશ્નોને વાચા આપી પ્રશ્નોનું નિરાકરણ કરી મદદરૂપ બનશે. નામ ન દેવાની શરતે અમુક વિદ્યાર્થીઓ એમ પણ જણાવી રહ્યા છે કે અમુક ખાનગી કોલેજના સંચાલકો પોતાની ઘરની ધોરાજી ચલાવી રહ્યા છે. જો આ બાબતમાં વિદ્યાર્થી અવાજ ઉઠાવે તો તેવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ અમુક ખાનગી કોલેજના સંચાલકો બગાડી નાખે છે, જેને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવા છતાં શાંત રહીને બધું સહન કર્યા કરે છે. આવતા દિવસોમાં વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ખાનગી કોલેજના સંચાલકો તરફથી કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલયે કડક પગલાં લેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. જામનગરની અમુક ખાનગી કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રેકર્ડમાં દર્શાવ્યા પ્રમાણે પ્રોફેસરોનું સેટઅપ જોવા મળતું નથી, છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ આ ખાડા કાન કરી બધું જોયા કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સમયાંતરે કોલેજોમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, પરંતુ આ ઇન્સ્પેક્શનના દિવસે આ ખાનગી કોલેજોના સંચાલકો પોતાનું એક દિવસ પૂરતું કૃત્રિમ સેટઅપ ગોઠવી દે છે. દુઃખની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી જ્યારે પણ ઇન્સ્પેક્શનમાં જવાનું હોય ત્યારે તે કોલેજના સંચાલકોને 2-3 દિવસ પહેલાં ખાનગી રાહે જણાવી દેવામાં આવે છે. એટલે આ સંચાલકો પોતાનું બધું નિયમ મુજબ એક દિવસ પૂરતું ગોઠવી દે છે. આ બધા કાળા કરતૂતો માત્ર જીટીપીએલ જામનગર ન્યૂઝને ખબર છે એવું નથી. આ રીતની ગેરરીતિની જાણકારી તમામ ખાનગી કોલેજના સંચાલકો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નિષ્ક્રિયતાને કારણે આજની યુવા પેઢીનું ભવિષ્ય બગડી રહ્યું છે, તે એક વાસ્તવિકતા છે. આજના આ જીટીપીએલ જામનગર ન્યૂઝના આ અહેવાલની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગંભીરતા લઈ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સિક્કા જલારામ મંદિરની વિશેષ મુલાકાત, ખંભાળિયા પોલીસ દ્વારા તથ્યાના શખ્સ વિરુદ્ધ ગુનો અને આધાર કાર્ડમાં હાલાકીઓ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. સિક્કા ગામના ગ્રામજનોને નમસ્કાર. સિક્કા ગામના તમામ નાગરિકો માટે ખુશખબર. સિક્કા ખાતે પ્રથમ વખત નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા ફ્રી બ્લડ સર્ક્યુલેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એવી થેરાપી આપવામાં આવશે જેમાં નહીં દવા, નહીં ઓપરેશન, નહીં ઇન્જેક્શન, નહીં આડઅસર, છતાં પણ લોકોને મોટા પ્રમાણમાં રાહત મળશે. જેમાં ઘૂંટણમાં સખત દુખાવો, રાત્રે પગમાં સખત દુખાવો, ચાલતી વખતે થતો દુખાવો, કમરનો દુખાવો, ખંભા ગરદનનો દુખાવો, સ્નાયુના દુખાવા, સાંધાના દુખાવા, પગમાં ખાલી અને લોહીના ગઠ્ઠા થવા, પગ અને ઘૂંટીમાં સોજો, થાક અને પગમાં દુખાવો, પગમાં ઝણઝણાટી, પગના ગોટલા ચડવા, નસો દબાવી, નસો ખેંચાવી, સાયટિકા, સંધિવા, ચિકનગુનિયા, વેરિકોઝ વેઇન, ફરતોવા, ગઠિયોવા, હાથ પગમાં ખાલી ચડવી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ગેસ એસિડિટી, અપચો, કબજિયાત, ચરબીની ગાંઠો, પેટની ચરબી જેવી અનેક બીમારીઓમાં વધુમાં વધુ રિઝલ્ટ. આ કેમ્પનો લાભ લઈ તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે એક અનોખી તક છે. આપનું સારું સ્વાસ્થ્ય અને હિત એ જ અમારો ઉદ્દેશ્ય. કેમ્પ તારીખ 27 નવેમ્બર 2024 થી 2 ડિસેમ્બર 2024 સુધી. સમય સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. સ્થળ જલારામ મંદિર વાડી, સિક્કા. મોબાઈલ 63 521 66 021. સિક્કાની જનતાને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં.
એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ, મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના સિક્કામાં જલારામ ભક્ત રઘુવંશીઓ દ્વારા છેલ્લા 19 વર્ષથી જલારામ મંદિરની વિશાળ જગ્યાનું સારી રીતે સંચાલન કરવામાં આવે છે. ગઈકાલે ગુરુવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સિક્કાના પંચવટી વિસ્તારમાં આવેલા આ જલારામ મંદિરની મુલાકાત લીધી હતી. સિક્કા પંથકમાં આ જલારામ મંદિરને છોટે વીરપુર તરીકે ઓળખવામાં આવે છે. આ જલારામ મંદિરમાં રોજ સવાર સાંજ આરતી અને દર ગુરુવારે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવે છે. દાતાઓના સહયોગથી યોજાતા આ કાર્યક્રમમાં દર ગુરુવારે 400થી માંડીને 1200ની સંખ્યામાં જલારામ ભક્તો મહાપ્રસાદનો ધર્મ લાભ મેળવે છે. આ જલારામ મંદિરનું સંચાલન જયેશભાઈ બદિયાણી, અનિલભાઈ લાખાણી અને ભાવનાબેન ઝરમરિયા સહિત અંદાજે 35થી 40 જલારામ ભક્તોની ટીમ દ્વારા કરવામાં આવે છે. આ જલારામ મંદિરની જગ્યામાં પ્રસંગો માટે વાડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રઘુવંશી જ્ઞાતિજનોને આ વાડી 24 કલાકના ₹3,000 લેખે અને અન્ય જ્ઞાતિના લોકોને ₹5,000 લેખે ભાડે આપવામાં આવે છે. અહીં ભોજન બનાવવા માટેના સાધનો ઉપરાંત થાળી, વાટકા, ગાદલા અને ટેબલ ખુરશી વગેરેની વ્યવસ્થા ઉપલબ્ધ છે. રસોડાનો સંપૂર્ણ વિભાગ ભાવનાબેન ઝરમરિયા નામના જલારામ ભક્ત દ્વારા સંભાળવામાં આવે છે. 19 વર્ષથી આ ધાર્મિક જગ્યાનું સંચાલન સારી રીતે થઈ રહ્યું છે. અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા 19 વર્ષ પહેલા આ જલારામ મંદિર માટેની જરૂરી વ્યવસ્થાઓ માટે માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવ્યો હતો. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ જલારામ મંદિરના વ્યવસ્થાપકો જયેશભાઈ બદિયાણી અને અનિલભાઈ લાખાણી તથા રસોડા વિભાગ સંભાળતા ભાવનાબેન ઝરમરિયા સાથે સમગ્ર મંદિર પરિસર અંગે જે વિસ્તૃત વાતચીત કરી હતી તેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. હું આજ 10 વર્ષથી જલારામ મંદિરની સેવા કરું છું અને આ રસોડાનું બધું અમારા ભગત ડાયરો અને બધા વ્યવસ્થિત બધું બનાવે છે. સરસ રીતે દર ગુરુવારના 700થી 1500 માણસ જમવામાં આવે છે અને અમારા ભગત ડાયરાને અને અમારા બધાય સહકાર્યકર્તા બધાય સારા છે, સમાજવાળાય સારા છે. અમને બધાને પ્રોત્સાહન આપે છે. અમે બધાય વ્યવસ્થિત રીતે કામ કરીએ છીએ અને અમને મંદિર પ્રત્યે લાગણી છે. જલારામ મંદિર, સિક્કા, પંચવટી કોલોની. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરથી નજીક એવા સિક્કા ગામ ખાતે આવ્યા છીએ. ખાસ કરીને આજે ગુરુવાર છે અને ખાસ કરીને જલારામ બાપાનું મંદિર અહીંયા એક બનાવવામાં આવ્યું છે અને જલારામ મંદિરમાં એટલી લોકો આસ્થા રાખે છે, શ્રદ્ધા રાખે છે કે લોકો લગભગ સેંકડો લોકો અહીં દર્શન માટે આવે છે અને ખાસ કરીને સિક્કાના ગામના લોકો માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે જલારામ મંદિર અને ઘણા વર્ષોથી આ બધી મુવમેન્ટ ચાલે છે અને ખાસ કરીને અહીંના જે વ્યવસ્થાપક છે એવા જયેશભાઈ બદિયાણી અને અનિલભાઈ લાખાણી. આ ઉપરાંતની વાત કરીએ તો લગભગ 40, 45, 50 જણાની ટીમ છે, પણ ટીવીની મર્યાદા હોય એટલે
નામની પણ મર્યાદા હોય. એટલે આ રીતે અમે આજે વિઝિટમાં આવ્યા છે. ખાસ કરીને આજે ગુરુવાર છે. ગુરુવાર હોવાને કારણે અહીંયા પ્રસાદીનું પણ એક સારું આયોજન થાય છે. આપણી સાથે જયેશભાઈ બદેણી જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ, જે પ્રમાણે મેં જોયું છે જલારામ બાપાનું મંદિર પણ છે અને અહીંયા આજે મેં જોયું છે ગુરુવારે પ્રસાદી પણ આપવામાં આવે છે. આ બધી વ્યવસ્થા કઈ રીતે થાય છે? વ્યવસ્થા તો અમે કરીએ, અમારી ટીમ છે, બધા ભેગા થઈને કરે છે. બનાવવાવાળા બનાવે છે, પીરસવાવાળા પીરસે છે. બાકી તો બાપાનું છે ને બાપા ચલાવે છે. અહીં તમે એક બીજું વીરપુર ઊભું કરી દીધું છે. ના, બાપા જ ઊભું કરી શકે ને, આપણી શું ઓકાત છે. બાપાએ ઊભું કર્યું છે અને લગભગ 2005માં પ્રાણ પ્રતિષ્ઠા થઈને ત્યારથી ચાલે છે આમને, અને બાપા ચલાવે છે. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી અમે ચલાવીએ છીએ. આખી ટીમ છે અમારી. આ રીતે આપણી પાસે અનિલભાઈ લાખાણી પણ જોડાયા છે. આપણે એમને પૂછો કે સાહેબ, જે પ્રમાણે મેં જોયું છે અહીંયા વીરપુરની જે પ્રસાદી આપવામાં આવે છે, ખીચડી, કઢી ને એ બધી જે સામગ્રી આપવામાં, એ વસ્તુ અહીંયા તો તમે પીરસી છે? હા, એ પ્રમાણે જ અમે પીરસી છે બધી અમે. હા, કઢી, ખીચડી, રોટલા, શાક, બુંદી, ગાંઠિયા, એ બધું. આ બધી ડોનેશન, ધારો કે પૈસાની જે વાત આવે છે, પૈસાની વ્યવસ્થા કેવી રીતે ઊભી થાય છે? આમાં દાતાઓ હોય છે બધાય. એ દાતાઓ એ પ્રમાણે જે દે છે એ પ્રમાણે અમે બધું પીરસીએ છીએ. દાતાઓ પાસે કઈ ટાઈપનું ડોનેશન લેવામાં આવે છે? એ અમે કઢી ખીચડી ને એવું 6,000 રૂપિયા લઈએ છીએ અમે, અને ગુંદી, ગાંઠિયા, કઢી, ખીચડી ને એ બધું અમે 12,000 રૂપિયા લઈએ છીએ. કેટલાક લોકો જમતા હશે? એમાં લગભગ 800 થી 1000, કોકવાર 600 થાય. કાંઈ આમાં નક્કી ન હોય કોઈ જાતનું કાંઈ. કે આ જે જગ્યા છે એ જગ્યા આપણે કોઈ નાના મોટા પ્રસંગોમાં ભાડે પણ આપીએ છીએ. હા, એમાં ભાડે પણ આપીએ છીએ અમે. એમાં કઈ રીતની લગ્ન પ્રસંગના ભાડામાં કઈ રીતની ભાડાની વ્યવસ્થા હોય છે? આમાં જો અન્ય કોઈ હોય આપણા લુહાણા સિવાયને તો અમે 5,000 રૂપિયા ભાડું લઈએ છીએ, અને આપણા લુહાણા જ્ઞાતિ હોય તો અમે 3,000 રૂપિયા લઈએ છીએ ભાડું. આનું વ્યવસ્થિત તમે જે વ્યવસ્થા છે, મેનેજમેન્ટ છે, તમે બધા વગર સ્વાર્થના લોકો કરે છે. કેટલી ટીમ છે તમારી? ટીમ તો અમારી 30-40 જણાની ટીમ છે. એ બધું અમે આયોજન કરીને, ભાવનાબેન છે એ બધું આ બધું હોલનું બધું આયોજન કરે છે લોકો. ખાસ કરીને જલારામ મંદિર જે છે એની અંદર લગભગ ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે. શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. હા, પાક્કું, ચોક્કસ. આજુબાજુના ગામમાંથી, રિલાયન્સમાંથી આવે, ટાઉનશીપમાંથી બધા આપણો સમાજ છે ત્યાંથી પણ એટલા આવે છે. જલારામ મંદિર જે ખોલવાનો અને બંધ કરવાનો સમય શું છે? સવારે 7 વાગે આરતી થાય અને રાત્રે 9 વાગે બંધ થઈ જાય. ખાસ કરીને જે જગ્યા જે છે જલારામ મંદિર, ત્યાં ટૂંકમાં વાડી જેવી આ કે તમે એક વાડી પણ બનાવી છે, અને ખાસ કરીને જગ્યા કેટલા જગ્યામાં આ બધું પથરાયેલું છે? બધું 20,000 ફૂટ જગ્યા છે. અને આ જે મંદિર છે એ સાર્વજનિક પ્લોટ ઉપર છે, જે આપણા જામનગરના જે લુહાણા માજરના પ્રમુખ, પૂર્વ પ્રમુખ જીતુભાઈ લાલ, એમના તરફથી આપવામાં આવેલ છે. અને ખાસ કરીને મેં જોયું છે અહીંયા ડોનેશન જે દેવા માગે છે, ટૂંકમાં આ રીતે દર ગુરુવારે જે પ્રસાદનો લાભ લેવા માગે છે, તો એ જામનગરના લોકો કે કોઈ પણ જલારામ ભક્તો હોય દઈ શકે? હા, ગમે તે દઈ શકે, ગમે ત્યાંથી. કેટલા દિવસ અગાઉ બુકિંગ કરાવવું પડે? ના, એમાં કંઈ નક્કી ન હોય. જે મહિના આવતા આપણા ગુજરાતી મહિના હોય ને, એમાં અલગ અલગ હોય. અમુક મહિના પિતૃનાને હોય ત્યારે બુકિંગ ફૂલ હોય, અમુક મહિનામાં ખાલી હોય. એટલે વાસ્તુ એ છે કે અમારા ટીવી જે જોવે છે એમાં પણ ઘણા જલારામ ભક્તો હોય છે, એ લોકો પણ આ રીતે ડોનેશન દેવા માંગતા હોય, તો એ લોકો ક્યારે લાભ લઈ શકે? તો એના માટે અનિલભાઈ લાખાણીને ફોન કરીને પૂછી લેવાનું કે ભાઈ આ ખાલી છે, તો એ હા પાડે તો બુકિંગ કરાવી દેવાનું, નહીં તો જ્યારે ખાલી હોય ત્યારે બુકિંગ મળે. અને લગ્ન પ્રસંગની જે વાત આવે છે એમાં વ્યવસ્થા કઈ ટાઈપની વ્યવસ્થા પૂરી પાડો છો આપ? એમાં અમે ઠામ વાસણ બધું, ગાદલા સહિત, ટેબલ ખુરશી જેટલું અમારી પાસે છે એ બધું એમાં ઇન્ક્લુડ થઈ જાય ભાડામાં. એ ઉપર નીચે બંને જગ્યાએ હોલ છે? હા, નીચે જમણવાર માટે છે અને ઉપર પ્રસંગ કરવા માટે છે. એટલે આ રીતે તમે જોયું કે આ જયેશભાઈ બદિયાણી અને અનિલભાઈ લાખાણી હતા, અહીંના વ્યવસ્થાપક છે અને લગભગ પૂરા ભાવથી જોડાઈ જાય છે. અને અહીં જોયું છે દર ગુરુવાર આ રીતે પ્રસાદીનું પણ એક સારામાં સારી વ્યવસ્થા ઊભી કરે છે. લગભગ સિક્કા ગામના જે લોકો છે એ આ પ્રસાદીનો લાભ પણ લેવા આવે છે અને જલારામ બાપાના દર્શન પણ કરવા આવે છે. ખંભાળિયા પોલીસમાં એક બનાવને કારણે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ખંભાળિયા તાલુકાના એક ગામના રહેવાસી એવા એક શખ્સે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસની પરેડ ચાલી રહી હતી ત્યારે જ પોલીસ કર્મીઓ સાથે ડખો કર્યો, ગાળાગાળી કરી અને ધમકી પણ આપી. આ મતલબની પોલીસ ફરિયાદ ખંભાળિયા પોલીસમાં નોંધવામાં આવી છે. આ અંગેની વધુ વિગતો એવી છે કે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના રામનગર વિસ્તારમાં દ્વારકા જિલ્લાનું પોલીસ હેડક્વાર્ટર આવેલું છે. આ પોલીસ હેડક્વાર્ટર નજીકના પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ સ્ટાફની પ્રેક્ટિસ અને કસરતો ચાલી રહી હતી. આ સમયે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર હતા. આમ છતાં ખંભાળિયા તાલુકાના જૂના તથિયા ગામના સંજય લાખાભાઈ કરમૂર નામના શખ્સે આ પોલીસ કર્મીઓ સાથે બબાલ કરી હતી. સંજય નામનો આ શખ્સ પરેડ સમયે પોતાનું GJ37 P9293 નંબરનું બાઇક લઈને પસાર થયો હતો. હેડ કોન્સ્ટેબલ છત્રપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ આ શખ્સને પડકારીને રોક્યો હતો
અહીં પરેડ ચાલુ હોવાથી આ મેદાનમાંથી વાહન લઈને ન નીકળવું એ મુદ્દા પર હેડ કોન્સ્ટેબલે તેને સમજાવ્યું હતું, પરંતુ સંજય નામના આ શખ્સે હેડ કોન્સ્ટેબલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેફામ વર્તન કર્યું, ગાળાગાળી કરી અને હુમલો કર્યો. એટલું જ નહીં, આ શખ્સે પોલીસને ધમકી પણ આપી. આમ સમગ્ર ઘટનામાં પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી થતાં પોલીસે આ શખ્સ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને હવે આ ગુનાની તપાસ ફોજદાર નોઈડા ચલાવી રહ્યા છે. જામનગરમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ લિંકઅપ અને આધાર કાર્ડમાં સુધારા વધારાઓ સહિતના કામો માટે સેંકડો નગરજનો જુદા જુદા કેન્દ્રો પર પરેશાન થઈ રહ્યા છે. ગુજરાત સરકારનું આધાર કાર્ડ કેન્દ્ર હોય કે મહાનગરપાલિકાનું આધાર કાર્ડ કેન્દ્ર હોય કે પછી ભારત સરકારનું પોસ્ટ ઓફિસ હેઠળનું આધાર કાર્ડ કેન્દ્ર હોય, બધા જ આધાર કાર્ડ કેન્દ્રો પર નગરજનો પરેશાન છે. ક્યાંક નેટના ધાંધિયા હોય, ક્યાંક સર્વરના ધાંધિયા હોય, ક્યાંક કર્મચારીઓના ધાંધિયા હોય અને ક્યાંક ટોકન આપવાની વ્યવસ્થાના ધાંધિયા હોય. ધાંધિયા અલગ અલગ પ્રકારના હોય, પરંતુ તેમાં કોમન વાત એ હોય છે કે નગરજનોની તકલીફો સાંભળનારું કોઈ નથી. લોકો સવારે 6 વાગ્યાથી ઠંડીમાં કતારોમાં ઊભે છે. લોકો 6 મહિનાથી પણ ધક્કા ખાતા હોય છે. જામનગરમાં જાણે કે આધાર કાર્ડ માટે કોઈ મુખ્ય અથવા નોડલ અધિકારી ન હોય એવી રેઢિયાળ સ્થિતિ જોવા મળે છે. બધા જ લોકોની માંગણી એટલી છે કે કામ ઝડપથી થાય, સારું થાય અને નિયમો મુજબ થાય, પરંતુ નગરજનોની કમનસીબીની વાત એ છે કે ક્યાંય કોઈ વ્યવસ્થાઓ જોવા મળતી નથી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શેર બજાર અને શાળા નજીકની ગંદકી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. અહીંયા સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું અહીં આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66 021.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારી દિવસના અંતે શેર બજારમાં તોફાની તેજી જોવા મળી છે। શેર માર્કેટની આજે સવારથી જ તેજી સાથે શરૂઆત થઈ હતી, ત્યારે ક્લોઝિંગ સમયે પણ સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન પાર બંધ થયા હતા। સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ 78,000ને પાર બંધ થયું, જેમાં 1961 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 23,907 અંકે 557 પોઈન્ટના વધારા સાથે બંધ થયું હતું। આમ ગુરુવારે થયેલા શેર બજારમાં કડાકાને પગલે આજે રોકાણકારોએ માર્કેટમાં તેજી આવતા સારી એવી કમાણી કરી લીધી। શેર બજારમાં મજબૂત ઉછાળાને કારણે આજે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે। બીએસઈ પર લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપ રૂપિયા 431 લાખ કરોડ પર પહોંચી ગઈ છે, જે ગયા સત્રમાં રૂપિયા 425 લાખ કરોડ હતી। એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 5.60 લાખ કરોડનો વધારો જોવા મળી રહ્યો છે। આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઇન્ફ્રા, ડ્યુરેબલ, કન્ઝ્યુમર્સ, હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે। મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા મથકે ખંભાળિયાની નગરપાલિકા ઘણા લાંબા સમયથી ભંગાર શાસન અનુભવી રહી છે અને લોકોની ટીકાનો સામનો કરી રહી છે। ભાણવડ શહેરમાં ક્યાંય સ્વચ્છતા અભિયાન જેવું દેખાતું નથી। સરકારી શાળા અને સરકારી આરોગ્ય કેન્દ્ર જેવા મહત્વના સ્થળોએ પણ ભાણવડમાં ગંદકી જોવા મળી રહી છે। ભાણવડમાં ગટરો ઉભરાવાના પ્રશ્નો પણ જોવા મળતા હોય છે। ભાણવડમાં સરકારી શાળા નજીક કચરો તથા ગંદકી જોવા મળી રહ્યા છે। આ અંગે પાલિકા સત્તાવાળાઓને કોઈ ચિંતા ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ભાણવડ શહેરના એક સ્થાનિક નાગરિક વિરેન નકુમે આ મુદ્દે આપેલી વિગતો પ્રસ્તુત છે। ભાણવડ વોર્ડ નંબર 1માં દરરોજ અહીંથી પસાર થઉં છું અને આ વોર્ડ નંબર 1માં બ્રાન્ચ સ્કૂલ આવેલ છે અને ત્યાં ભાણવડ નગરપાલિકા દ્વારા કોઈ જાતની સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે, પણ ભાણવડની શહેરની હાલત એમનેમ છે ને ભાણવડ શહેર ગંદકીનું સામ્રાજ્ય તરીકે અને ખાડા નગરી તરીકે ઓળખવામાં આવે છે। અને અત્યારે જે સ્કૂલની સામે જે સરકારી સંસ્થાઓ છે ત્યાં પણ ગંદકીના ઢગલાઓને ગંદકી ખડકાયેલી છે। તો અહીંયા એક છોકરાઓને આરોગ્ય પ્રશ્ન છે અને છોકરાઓ જે ગંદકીના લીધે માંદા પણ પડી રહ્યા છે। તો આ નગરપાલિકા દ્વારા કોઈ જાતની અહીંયા સુવિધા આપવામાં નથી આવતી અને અત્યારે નગરપાલિકા સાવ એટલી બેદરકારી છે અને જ્યાં સરકારી આવી સંસ્થાઓ હોય, સ્કૂલો છે, આરોગ્ય કેન્દ્ર, તો ખરેખર એને અહીંયા ગંદકી સાફ કરવી જોઈએ અને વહેલામાં વહેલી તકે આ સ્વચ્છતા અભિયાન કરવું જોઈએ। જામનગરના ક્રિકેટ બંગલા ખાતે હાલમાં સ્વર્ગવાસી રાજેન્દ્રસિંહ જાડેજા સિઝન બોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે। આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સરકારના જામનગર ખાતેના જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની કુલ 62 ટીમો ભાગ લઈ રહી છે। અહીં દરેક મેચ 40 ઓવરની રમાડવામાં આવે છે। આ પ્રકારની ટુર્નામેન્ટને કારણે જામનગર સૌરાષ્ટ્રને નવા ક્રિકેટ ખેલાડીઓ મળતા હોય છે। આ ટુર્નામેન્ટ માટેના સિલેક્ટર વિજયભાઈ બાબરિયા તથા જામનગર શહેર ભાજપાના પૂર્વ અધ્યક્ષ નિલેશભાઈ ઉદાણી વગેરે દ્વારા આજે શુક્રવારે સવારે ટોસ ઉછાળવાની વિધિ કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। જોકે આ તકે ખેલાડીઓ અને દર્શકોની ખાસ કોઈ સંખ્યા જોવા મળી ન હતી। સિલેક્ટર વિજય બાબરિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત રાજેન્દ્રસિંહ જાડેજા ઓપન સિનિયર સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટની આજે જે કુલ ટીમ 62 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાં કુદરતી વાતાવરણના કારણે થોડોક સમય બંધ રહી હતી અને આ ટુર્નામેન્ટ હવે પછી નોકઆઉટ સિસ્ટમ આજથી આ ટુર્નામેન્ટ ચાલુ થયા છે અને આ ટુર્નામેન્ટમાં જે 5 ટીમો છે, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજકોટની ટીમ અને અલગ અલગ 5 ટીમો હવે નોકઆઉટમાં છે અને આ ટુર્નામેન્ટ જે રમવાથી જામનગરમાં જે ઉભરતા યુવા ક્રિકેટરો છે તેને ખૂબ જ સારું એવું પ્લેટફોર્મ મળ્યું છે અને આ ટુર્નામેન્ટ રમાડવાથી આ ટુર્નામેન્ટમાં ખૂબ સારા એવા ક્રિકેટરો ઉભરતા આપણને મળ્યા છે। તે બદલ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આ ટુર્નામેન્ટ રમાડે છે તે ખૂબ જ સારી એવી ટુર્નામેન્ટ રમાડે છે। જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં હાલમાં મગફળીની ધૂમ આવક ચાલુ છે। ગઈકાલે ગુરુવારે બપોરથી આજે શુક્રવારે સવાર સુધીમાં યાર્ડ ખાતે અંદાજે 600 જેટલા વાહનમાં મગફળી ભરીને ખેડૂતો પોતાનો આ માલ યાર્ડની હરાજીમાં
વેચવા માટે આવ્યા છે. આથી અત્યારે યાર્ડ સત્તાવાળાઓએ મગફળીની આવક હવે 8 દિવસ માટે બંધ કરી દીધી છે. આ સિઝનની શરૂઆતમાં ખેડૂતોને મગફળીનો ઊંચો ભાવ મળ્યો હતો. હાલમાં ખેડૂતોને પ્રતિ મણ મગફળીના 1200 થી 1400 રૂપિયા મળી રહ્યા છે. આ ભાવ ખુલ્લી હરાજીનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર પણ ટેકાના ભાવે હાલમાં મગફળીની ખરીદી કરી રહી છે. સરકાર ખેડૂતોને એક મણ મગફળીના રૂપિયા 1356.60 આપી રહી છે. યાર્ડમાં આજે શુક્રવારે સવારે મગફળીની અંદાજે 45,000 જેટલી ગુણી આવી હતી. આખા વિષય અંગે યાર્ડના ડાયરેક્ટર સંજય ભંડેરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. લાભ પાંચમ પછી ત્રીજી વખત આજે મગફળીની આવકો ખુલ્લી મૂકેલ છે જામનગર યાર્ડની અંદર. તો આજે જે ત્રીજી આવકની અંદર 600 થી વધુ વાહનોની નોંધણી થયેલી હતી અને તે મોટાભાગના વાહનો અત્યારે ખાલી થયેલ છે. ટોટલ બોરીઓમાં જોવા જઈએ તો 45,000 આસપાસ બોરીનો અંદાજ છે કે ઉતરાય થાય. હવે શરૂઆતની અંદર જ્યારે અમે આવક ખોલેલી હતી ત્યારે 350 વાહનો હતા. બીજા રાઉન્ડની અંદર 900 થી વધુ વાહનો હતા અને આ વખતે 600 થી વધુ વાહનો છે. સમયાંતરે જે માલની ખપત અને ગરાગીના પ્રમાણની અંદર આવકો થતી હોય છે. તામિલનાડુથી આવેલ વેપારીઓની પણ અત્યારે ગરાગી થોડી ઘટેલી છે કારણ કે ત્યાંના લોકલ વિસ્તારની અંદર વાવેતરના જગ્યાઓમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે એટલે વાવેતરમાં થોડો વિક્ષેપ થયેલ જણાય છે જેના કારણે ગરાગી પણ ઘટેલ છે. શરૂઆતના ભાવ કરતાં અત્યારના ભાવ પણ થોડા નીચા છે. જે માલના ભાવ શરૂઆતમાં 66 નંબર અને 9 નંબરના 2000 આસપાસ અને ઉપર હતા એ અત્યારે 1200 થી 1400 સારી ક્વોલિટીની 66 નંબર 9 નંબરના ભાવ જણાય છે. બાકી પીલા નંબર માલના ભાવ 900 થી કરી અને 1000-1100 સુધીના વેપાર આવતા હોય છે. અને લગભગ આજે અમે આવક બંધ કરેલ છે અને અઠવાડિયાની અંદર લગભગ અમે ખોલશી એવું અનુમાન છે. અને આ વખતે જે વાહનોની કતારો લાંબી લાગેલી હતી એની અંદર વ્યવસ્થાના ભાગરૂપે સગવડતાના ભાગરૂપે અમારે સંસ્થા દ્વારા એપીએમસી દ્વારા પાણીની વ્યવસ્થા પણ કરેલી હતી, ચાની વ્યવસ્થા પણ કરેલી હતી અને ટોકન પદ્ધતિથી જ વાહનો બધા ઉતારેલ છે કોઈ જાતના વાદ વિવાદ વિના. અને અત્યારે હરાજી પણ આજની ચાલુ છે અને જેમાંથી લગભગ 8 થી 9,000 બોરીની ખપત પણ આજે આવી જશે. પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહીં તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપી હતી. રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયાએ જણાવ્યું કે રાજ્યમાં ઠંડીના કારણે કોઈપણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈપણ બાળક પર દબાણ કરી શકશે નહીં. જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડ તાલુકાના જસાપર ગામના રમેશ દેવસિંહભાઈ પાંભર નામના ખેડૂતની વાડીમાં ખેત મજૂરી કરતી 19 વર્ષની સીમાબેન નામની પરિણીતાએ સાસુના ત્રાસથી આપઘાત કરી લીધો છે.
ખંભાળિયા નજીકના રામનગરમાં રહેતા 28 વર્ષના દિવ્યેશ ધરમસિંહભાઈ કણજારિયાએ અગ્નિસ્નાન કરી લીધું છે. જામનગરના સંજયસિંહ મકવાણાને ચેક પરતના કેસમાં 5 મહિનાની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના દીપક ચુનીલાલ ચાવડાને ચેક પરતના કેસમાં 1 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. ખંભાળિયામાં રેલવે ફાટક નજીક ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના કર્મચારીઓની નિષ્ક્રિયતાને કારણે દરરોજ ટ્રાફિક જામ સર્જાય છે. જામનગર નજીક દરેડમાં 50 વર્ષના ફારૂકભાઈ મેમુગ ખાન પઠાણ નામના પરપ્રાંતીય બેભાન બની ગયા પછી મૃત્યુ થયું છે. જામનગરમાં પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધીના રણજીત સાગર રોડને ગૌરવ પથ જાહેર કર્યા બાદ સાફ સફાઈની કામગીરી શરૂ થઈ છે. ભાણવડના પાછતરડી ગામના મેરુ રામભાઈ હુણ નામના બુટલેગરની પાસામાં અટકાયત કરી સુરત જેલમાં મોકલવામાં આવ્યો છે. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં જય જલારામ પ્રોવિઝન નામની દુકાનમાં આગ લાગ્યાનો બનાવ નોંધાયો છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગોવિંદ તળાવમાં વર્ષોથી ખડકાયેલા દબાણો દૂર કરવા છેક દિલ્હીથી આદેશ થતા સૌને અચરજ થઈ રહ્યું છે. 78 વર્ષના રાણીબેન ગઢવી તે જેસાભાઈના માતાનું અવસાન થયું છે. સદગતની ઉત્તર ક્રિયા 28 નવેમ્બરે તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવી છે. જયંતિભાઈ કચરાભાઈ પરમારના 64 વર્ષના પત્ની મીઠીબેન તે મેહુલભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું સોમવારે 4 થી 4:30 વાગ્યે ખંભાળિયામાં જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતીકાલે. રાજકીય પક્ષોના અધરશ્વાસ સાથે ભારે ઉત્તેજના. ગુજરાત સરકાર 27 વિભાગોમાં 21,114 દિવ્યાંગોની કરશે ભરતીઓ. જામનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતી પરીક્ષામાં ચોરીના દૂષણોને દૂર કરવા વિદ્યાર્થીઓ દ્વારા માંગણી. સિક્કા ગામના જલારામ મંદિરમાં દર ગુરુવારે યોજાતા ભોજન પ્રસાદનો લાભ લેતા સેંકડો ભાવિકો. પોલીસ સાથે ડખ્ખો થતા જૂના તથિયાના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધતી ખંભાળિયા પોલીસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.